ડભોઈ તાલુકાના શિરોલા ગામે 16 વર્ષીય યુવકનું વીજ કરંટના લાગતા મોત. ડેપામાં કચરો નાખવા સમયે યુવકને લાગ્યો કરંટ. પોલીસે તપાસ ઘટના સ્થળે પહોંચી શરૂ કરી છે. મૃતક કમલેશ બરોડા દાહોદ જિલ્લાનો રહેવાસી યુવક. મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે. બાળમજૂરી કરનાર માલિક સામે પોલીસે શરૂ કરી છે તપાસ. ડભોઈ તાલુકાના શિલોરા ગામની સીમમાં કમલેશભાઈ રજીવભાઈ પટેલઓએ દાને રાખેલ ખેતરમાં ઘટના બની હતી. સુખરામ મુકેશભાઈ ભગોરા ઉંમર 16 આજરોજ સવારના આશરે 8:30 વાગે શિલોરા ગામની સીમમાં કમલેશભાઈ રજીવભાઈ પટેલ નાઓને દાને રાખેલ ખેતરમાં પાર્ક કરેલ ટાટા ટ્રક નંબર GJ17T9860ની કેબિન ઉપર પાવડા તગારા વડે માટે લેવા માટે ચડતા કેબિન ઉપર લાગેલ GEBના ઇલેક્ટ્રિક વાયરને અડી જતા કરંટ લાગતા નીચે ટ્રકની બોડીમાં પડતા પંજેટીના દાંતા ગળાના ભાગે વાગી જતા સ્થળ પર જ મરણ અંગે પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.